અંબાલાલ પટેલની ગભરાવી નાખે એવી આગાહી। ગુજરાત અને દેશના અલગ અલગ રાજ્યમાં ભારે વાવાઝોડું અને વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મિત્રો, આ સમાચારોને વિગતવાર જાણીએ એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। મિત્રો, ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે છેલ્લા થોડા દિવસથી ભેજ અને ઊંચા તાપમાનને કારણે લોકો બફારાથી પરેશાન થઈ રહ્યા છે। ફરી એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે ગુજરાતના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તો ખતરનાક વાવાઝોડાની પણ આગાહી કરી છે। આ સાથે 20 મેની આસપાસ પણ પ્રી મોન્સૂનનો વરસાદ થવાની શક્યતા છે। ગુજરાતના હવામાન અંગે આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું કે ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી અલગ અલગ વિસ્તારમાં આંધી વંટોળ સાથે વરસાદ થઈ રહ્યો છે। હજુ કૃતિકા નક્ષત્રમાં આંધી વંટોળ સાથે વરસાદ થશે। સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા વધુ રહેશે। 20 મેની આસપાસ પણ પ્રી મોન્સૂનનો વરસાદ થવાની શક્યતા છે। મિત્રો, અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 25 મેથી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં એક વાવાઝોડું બનવાની શક્યતા છે। કદાચ આ વાવાઝોડું ખતરનાક બની શકે અને વાવાઝોડાના કારણે અરબ સાગર વલોવતો હોય તેવી સ્થિતિ ઊભી થશે। દેશના પશ્ચિમ ભાગમાં ભારે વરસાદ થવાનું અનુમાન છે। વાવાઝોડાનો માર્ગ સૌરાષ્ટ્ર તરફ હોય તો સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે। વાવાઝોડાનો માર્ગ ઓમાન તરફ હોય તો સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ થઈ શકે। રોહિણી નક્ષત્રમાં એટલે કે 25 મેથી 7 જૂન વચ્ચે ગાજવીજ સાથે વરસાદ થશે। હવામાન નિષ્ણાતે વધુમાં જણાવ્યું છે કે અરબી સમુદ્રમાં વાવાઝોડા બન્યા બાદ માર્ગ નક્કી થતો હોય છે, પરંતુ વાવાઝોડું બનશે તો અરબી સમુદ્રમાં ભીષણ ચક્રવાત બને તો અલગ પ્રકારનું ચોમાસું આવી શકે। રોહિણી નક્ષત્રમાં ગરમી હશે અને ત્યારબાદ વરસાદ પણ થશે અને બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે। મિત્રો, હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસ જણાવે છે કે આગામી દિવસોમાં રાજ્યના છૂટાછવાયા ભાગોમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ થવાની સંભાવનાઓ છે, જેમાં ગુજરાત રીજન અને સૌરાષ્ટ્ર કચ્છનો સમાવેશ થાય છે। ગુજરાત રીજન, દક્ષિણ ગુજરાત તથા પૂર્વના ભાગોમાં વરસાદ સાથે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થવાની શક્યતાઓ છે, જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં પણ વરસાદ અને થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની ચેતવણી આપવામાં આવી છે। આભાર।